નમસ્તે. આજરોજ રાજકોટ મુકામે આપણા સમાજના સામાજિક કાર્યકર તરીકે મહિલા કાર્યકર એવા શ્રી રંજનબેન ભાયાણી હાલ મોરબી નિવાસસ્થાને રહે છે. રાજકોટ મુકામે એમના પુત્રના ત્યાં આવેલા અને એ જાણકારી મળતા આજરોજ એની રૂબરૂ મુલાકાતે હું અને શ્રી જગદીશભાઈ સુરાણી અત્રે આવેલા છે. નમસ્તે બેન. નમસ્તે. હવે આપનું નામ મેં સાંભળ્યું છે, આપ સમાજ ક્ષેત્રે સમાજ કલ્યાણ ખાતાની એક્ટિવિટી જે કરો છો એ બાબતે તમે થોડી માહિતી આપો. રંજનબેન ભાયાણી, મારું મૂળ નેટિવ અમરેલી છે અને હાલ મોરબી અને રાજકોટમાં મારું સન છે. હું છેલ્લા 40 વર્ષથી એક સંસ્થાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છું, જેમાં સમાજ કલ્યાણ ખાતાની સમાજ સુરક્ષા, મહિલા આર્થિક નિગમ, ગ્રામ ટેકનોલોજી, હસ્તકલા નિગમ, દરેક સરકારી યોજના દ્વારા દરેક દીકરીઓને તાલીમ આપી અને પગભર કરવાનો એક અમારો હેતુ સંસ્થાનો છે. જરૂરિયાતમંદ બહેનો જે છે એ લોકોને છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ લઈ શકે એના માટેથી અમારી સંસ્થા તત્પર કામ કરી રહી છે. હવે બેન, સમાજ કલ્યાણ ખાતાને આવી બધી જે એક્ટિવિટી કરો છો, મોરબી આજ 40 વર્ષથી આપણે આપણી કર્મભૂમિ બનાવેલી છે, તો નાય વાણંદ સમાજના કેટલા પરિવારોએ આપને લાભ અપાયો છે એ વિશે થોડો પ્રકાશ પાડવા વિનંતી. આપણી જ્ઞાતિમાં 10 થી 15% મેં લગભગ 2,25,00,000ની લોન પૂરી કરી છે. 30,000 બહેનોને પગભર કરી, તેમાંથી લગભગ 20% આપણી જ્ઞાતિની બહેનો કે જેને સીવણ બ્યુટી પાર્લરને તાલીમ આપી, લોનો અપાવી, છેલ્લે હમણાં હાલ વિશ્વકર્મા યોજનાની જે તાલીમો પૂર્ણ કરી, તેમાં મેં આપણા 450 ભાઈઓને તાલીમ પૂર્ણ કરી. તેમાં એ લોકોને લાખ રૂપિયાની લોન અપાવી, 4,000 રૂપિયા એને માનદ વેતન મળી ગયું અને 15,000ની કીટ. મને આપણું નાતનું એટલું ગૌરવ છે કે જ્યાં પણ ખૂણે ખાંચે આપણો નાતનો ભાઈ રહી જતો હોય તો ફોન દ્વારા રૂબરૂ કોન્ટેક કરીને એ લોકોને જાણ કરું છું કે સરકાર દ્વારા આવી યોજનાઓ ચાલી રહી છે, તો તેનો લાભ તમે ઉઠાવો એવી હું બધાને નમ્ર અપીલ કરીને બધાને વાત કરું છું. હવે એવું પણ ધ્યાનમાં આવેલું છે કે આ મહિલા મંડળ બાબતે પણ સક્રિય છો, તો સમાજની બેન દીકરીઓને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અને વિશ્વકર્મા યોજના દ્વારા કેવી રીતે તાલીમ આપીને આગળ વધવા માગો છો એ બાબતે પણ થોડો પ્રકાશ પાડવા વિનંતી. સમાજ કલ્યાણ દ્વારા અત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળો બહેનોના ચાલી રહ્યા છે. મારી સંસ્થા પાસે મારી સંસ્થા પારુલ મહિલા પ્રગતિ મંડળના નામથી લગભગ 800 સખી મંડળો મારી હાથ નીચે છે. એમાં આપણી જ્ઞાતિના છે, ટંકારા તાલુકો, મોરબી આખો જિલ્લો બધામાં કરી રહી છું. પણ હું બધાને એવું જ કહું છું કે એક મહિલા મંડળમાં તમે જોડાશો. જ્યારે રાજકોટમાં મહિલાઓનો પ્રોગ્રામ જ્યારે જગદીશભાઈ સુરાણી કરી રહ્યા હતા ત્યારે એમને મને આમંત્રણ આપ્યું કે બેન તમે આવજો. એટલે મને એટલું બધું જ્ઞાતિ કહ્યું કે આપણી બહેનો ગમે તેમ કરીને આપણે આગળ લાવીશું એવું મારો એક હેતુ છે. તો જેથી કરીને હું સખી મંડળો ચલાવું છું, આવી બહેનો લક્ષી તાલીમો ચલાવું છું. તો વધુમાં વધુ બહેનો જો આ તાલીમમાં જોડાય અને લાભ લે તો અત્યારે સરકારની એટલી બધી યોજનાઓ છે કે પોતે પોતાની રીતે પગભર થઈ અને 2 પૈસા કામી શકે, ગૃહ ઉદ્યોગ ચલાવી શકે. કે આપણે કોઈ પાસે આપણી બહેનોને ક્યાંય હાથ લાંબો નથી કરવો પડતો. પણ ક્યારેક એવી દુઃખની વાત એવી કે આપણી બહેનોને ઘણી બધી જાણકારી દેવા છતાં આપણી બહેનો કેમ બહાર નથી આવતી મને ખબર નથી. પણ ખરેખર અત્યારે મહિલા નારી શક્તિને જાગવાની જરૂર છે. આપણો સમય આવી ગયો છે નારી શક્તિ જાગવાનો. ભાઈઓએ તો ઘણી મહેનત કરી, એક નારી શક્તિ જાગશે તો આપણે ઘણું બધું પરિણામ સારું મળશે. હવે આપે જે સંસ્થાની રચના કરી છે એ સંસ્થા પ્રોફેશનલ તરીકે કામ કરે છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ તરીકે તમે એને કરેલું છે કે કેવી રીતે આ પ્રવૃત્તિ ચલાવો છો એ બાબત ઉપર પણ થોડો પ્રકાશ પાડો. મારી સંસ્થા પારુલ મહિલા પ્રગતિ મંડળ 30/8/96ના રોજ મેં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 96થી મારી સંસ્થા અવિરત કાર્ય કરી રહી છે, જેમાં બધી જ્ઞાતિની બહેનો, કોઈ આપણી જ્ઞાતિની બધા બહેનો આવે છે. આપણી જ્ઞાતિમાં હું સીવણ કે પાર્લરની ફી કોઈ દિવસ લેતી નથી કે મારી જ્ઞાતિની બહેનો બધી જ્ઞાતિ આવે છે તો મારી બહેનો પાછી ન રહી જાય એના માટે તેને એક પણ ફી લીધા વગર બહેનોને પગભર કરવાના હેતુથી હું બધાને જાણ કરીને આપણી બહેનોને તાલીમ પણ આપું છું. અને પોતાને ગૃહ ઉદ્યોગ કાંઈ પણ કરવો હોય કે સખી મંડળમાં જોડાવવું હોય એ લોકોને હું સખી મંડળ પણ બનાવડાવી દઉં છું. ને ગૃહ ઉદ્યોગની પણ જ્યાં પણ ક્યાંયથી કામ આવતું હોય કે બેન અમને આપો તેવા કામ દ્વારા હું રોજીરોટી અપાવી રહી છું. આપની આ પ્રવૃત્તિથી નાય વાણંદ સમાજની બેન દીકરીઓ કેટલી પગભર થઈને વ્યક્તિગત
ધોરણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ આપણે મહિલાઓની જાણકારી હોય હા. તો એ પ્રકાશ પાડવા વિનંતી. આપણે મોરબીમાં સરોજબેન લાંગણોજા જે વિધવા બેન હતા, એને વિધવા બેનની મેં તાલીમ અપાવી, મશીન અપાવ્યું અને એને ગૃહ ઉદ્યોગમાં પાપડનું કરાવી અને બેંકમાંથી 1 લાખની લોન અપાવી અને તે સારો એવો રોજગારી કરી રહ્યા છે. ભલગામડિયા અલકાબેન કે જેને એને પણ બ્યુટી પાર્લરની મેં ફ્રીમાં તાલીમ આપી અને એને લોન અપાવીને સારું એવું પાર્લર, એવી તો ઘણી બધી બહેનો છે કે આવી બહેનોના નામ લઉં તો ઓછા પડે એટલા બધા નામ છે કે જેને લોન દ્વારા પગભર કરી અને હાલની તારીખમાં એ લોકો કામ ચલાવી રહ્યા છે. રંજનબેને બહુ સારી વાત કરી. સમાજના આપણો જે ભાષાગત ધંધો છે એ ખતરામાં છે. એની સામે હું એટલું જ કહીશ કે જેન્ટ્સનો સપોર્ટ તમને મળશે જ, પણ મહિલાઓએ પણ હિંમત દાખવી વાણંદ સમાજની યુવતીઓ, નાની યુવતીઓ છે, નાની બાળાઓ છે, એમને સાથે લઈને એક ક્રાંતિના રસ્તે આગળ વધવું પડશે. તમને સહકાર સંપૂર્ણ સમાજનો મળશે, પણ પહેલ તો મહિલાઓએ જ કરવી પડશે. સમાજની કોઈ પણ સંસ્થા હોય એમાં મહિલા પ્રતિનિધિત્વ પણ તમારું ઊભું કરવું પડશે. અત્યારે ઘણા સમાજના ટ્રસ્ટો છે, એક પણ મહિલા સમ ખાવા પૂરતા નથી. તો તમે તમારું જો કામગીરી દ્વારા તમે પોતાનું સ્થાન ઊભું કરશો તો જ સમાજ તમને, આપણા સમાજમાં એક ભાવ આપશે ને તમને એમની સાથે સ્થાન આપશે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો જાત હોય છે ને. કોઈ પણ સફળ પુરુષ હશે એને તમે જાણો એની પાછળ સ્ત્રીનો જાત હોય છે, પણ સ્ત્રીને જાગૃત કરવાની જરૂર પણ છે. જેમ એવી જ રીતે સફળ સ્ત્રી પાછળ પણ પુરુષનો જ હાથ હોય છે. હા, 100%. તો લાભ લ્યો. લ્યો, હું એ જ કહું, આપણે બધાથી હવે હવે જગાડવાનું નાય વાણંદ સમાજમાં ક્રાંતિના બ્યુગલો ફૂંકાઈ ચૂક્યા છે અને અમે એવું માનીએ છીએ કે ટેકનોલોજીના માધ્યમથી હવે આ જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે તો નાય વાણંદ સમાજ આજે ઘણો નજીક આવતો ગયો છે. ગોળ, પરગણા, જથ તેમજ પ્રાંત વાઇઝ જે ભેદભાવો છે એ મિટાઈ આપ સૌ સાથે આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વેરમું હસમુખભાઈ લખતરિયા, રાજકોટ. અસ્તુ. જય ભીમ. જય લીંબચ. હવે આ જે પ્રવૃત્તિ છે મોરબી જિલ્લા પૂરતી મર્યાદિત રાખી છે કે સમસ્ત ગુજરાત લેવલે આપની આ કાર્યવાહી ચાલે છે? સમસ્ત ગુજરાત લેવલે સર. મારી સંસ્થા સાહેબ મોરબી, રાજકોટ, ભાવનગર, પોરબંદર, કચ્છ, દ્વારકા, ખંભાળિયા, જુનાગઢ, અમરેલી બધા જિલ્લામાં કામ કરે છે. જ્યારે મારો કોઈ પણ સરકારી પ્રોજેક્ટ હોય ત્યારે મારો એક હેતુ એવો રાખું, જ્યાં પણ ટીચરોની જરૂર પડે છે ત્યાં હું ખરેખર આપણી જ્ઞાતિનો પહેલાં કોન્ટેક્ટ કરું છું કે આપણી જ્ઞાતિને જ્યાં સુધી પગાર મળે ત્યાં સુધી બીજા કોઈને હું લાભ નથી આપતો. આભાર બેન. આપે સમાજકીય પ્રવૃત્તિ કરી નાય વાણંદ સમાજના એક ઉદ્ધારક તરીકે તમે મહિલા તરીકે જે આગળ આવ્યા છે એ બાબતે ગર્વ અનુભવો જેવી બાબત છે. શ્રી જગદીશભાઈ, આ બાબતે આપ બહેનના પરિચયમાં કેવી રીતે આવેલા છો એ બાબતે પર થોડો પ્રકાશ પાડવા વિનંતી. જય લીંબચ સૌને. જય લીંબચ સરાફી સહકારી મંડળી વાણંદ સમાજના આર્થિક ઉત્થાન માટે મદદરૂપ બનવા એક સંસ્થા બનેલી કે જેના મેનેજર તરીકે શ્રી ખીમજીભાઈ માંડવિયા વર્ષો સુધી તેમાં સક્રિય હતા. એમના દ્વારા મને આજથી 20 વર્ષ પહેલાં 2001થી શરૂ કરીને 2008 સુધી ખીમજીભાઈ માંડવિયા થ્રુ મને રંજનબેન ભાયાણીના પરિચય મળેલો. હું એમને રૂબરૂ તો હજુ અઠવાડિયા પહેલાં જ મળેલો છું, પણ એમના નામથી પરિચિત હતો. એમની કામગીરી મોરબીમાં ઘણી સારી કરી રહ્યા છે મહિલાઓને લગતી, એનાથી પરિચિત હતો. એટલે જ્યારે મહિલા મંડળની સ્થાપના મેં ગયા અઠવાડિયે કરી ત્યારે એમને મોરબી મેં ખાસ રંજનબેનને આમંત્રણ આપી અને મહેમાન બનવા માટે આમંત્રણ આપે. આભાર જગદીશભાઈ. હવે બેન, રાજકોટમાં જે જગદીશભાઈ સુરાણીએ મહિલા મંડળનું જે સંગઠન ઊભું કર્યું છે એ ક્ષેત્રમાં આપ કઈ રીતે એ લોકોને સહાયક બનાવવા માગો છો એ વિશે થોડી માહિતી પ્રદાન કરવા વિનંતી. હા, રાજકોટમાં જે મહિલા મંડળ બનશે ક્યાંય પણ મારી જરૂર પડશે, સરકારી તાલીમોથી માંડી, બચતથી માંડી જે કંઈ કરવાનું થતું હશે, જે માર્ગદર્શન આપવાનું થશે કે જે લોકોને જે કાંઈ ઘટે છે કે જે એનાથી અજ્ઞાન છે કે આ મંડળમાં રહેવાથી આપને શું ફાયદો થશે, શું થશે, એ એના માટે તેને જે પણ જરૂર પડશે મેં જગદીશભાઈ સુરાણીને જાણ કરી હતી. ગમે ત્યારે મને કહેજો સાહેબ, હું ગમે તે વસ્તુ મારી પાસે જેટલી જાણકારી છે એ મારી બહેનોને આપી અને મારી બહેનોને હું સંગઠનમાં લઈને ખરેખર મજબૂત બનાવવા માગું છું કે જેથી આપણી બહેનોને કોઈ પાસે હાથ લંબાવવો ન પડે.
આભાર રંજનબેન, ખૂબ ખૂબ આભાર. આપ માણંદ સમાજની બેન દીકરીઓને જે સ્વયં તાલીમ આપી અને પગભર કરી ને જ્ઞાતિના ઉદ્ધાર માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ બદલ સમાજ દર્શન ચેનલ અમદાવાદ તરફથી ખૂબ ખૂબ આભાર અસ્તુ. શ્રી હસમુખભાઈ લખતરિયા, પ્રતિનિધિ, અમદાવાદ, હાલ રાજકોટ. એક સમાજને એક આહ્વાન કરવા માગું છું કે જે સમાજની બહેનો બહાર નથી નીકળતી, ક્યારેક આવા બધા આપણા સમાજના પ્રોગ્રામ હોય છે ત્યારે જો આ બહેનો બહાર આવશે તો કંઈક જાણશે કે આમાં કઈ કઈ માહિતી ક્યાં મળે છે, શું મળે છે, કેવા લાભ મળે છે. એમ મને કેમ મારા દીકરો ને હું, મારે એક જ દીકરો છે જિજ્ઞેશ ભાયાણી અને સુજલબેન ભાયાણી, કે જેણે મને પૂરો સપોર્ટ આપ્યો આ કામમાં. મને કોઈ દિવસ મેં મારા દીકરાને છેલ્લી ઈચ્છા એવી બતાવી હતી કે દીકરા, જ્યારે મા બાપની છેલ્લી અંતિમ ઈચ્છા દીકરા પૂરી કરતા હોય છે તો મેં મારા દીકરાને અગાઉ જાણ કરી હતી, બેટા મારી છેલ્લામાં છેલ્લી ઈચ્છા એવી છે, ગરીબમાં ગરીબ અને છેવાડાના માનવી આપણા સમાજનું કાર્ય કરવામાં તું મને ક્યાંય નડતો નહીં બેટા. આજ દિન સુધી મને મારા દીકરા વોવેક મારા પતિએ કોઈએ મને ક્યાંય પણ રોકી નથી અને સમાજના કામ કરવા માટે મને પૂરેપૂરો સપોર્ટ આપે છે. એવી જ રીતે આપણું સમાજ જાગે, પતિ અને દીકરા વહુ આવો જો દરેક બહેનોને આવો સપોર્ટ મળે તો આપણી બહેનો જરૂર આગળ આવશે. અને અત્યારે આપણો સમય પાકી ગયો છે, નારી શક્તિ જાગશે. તમે બીજાના જોઈ શકો છો યુનિટ એક થાળી વગાડે ત્યાં હજારો બહેનો ભેગી થઈ જાય છે. આપણે એવું નથી કરી શકતા, તેના માટે થઈને આપણે બહેનોને ખાસ આગળ આવવું પડશે અને જાગશે તો આપણો ધંધો જાગવાનું કારણ આપણો ધંધો એટલો જોખમમાં છે. તમે વિચારો, પાર્લરો બીજી જ્ઞાતિના લઈને બેસી ગયા છે અને આપણી પેઢીના જે નાના બાળકો છે જ્યારે પોતે મોટા થશે ને ત્યારે એના ધંધાનું પગથિયું એ નહીં ચડી શકે, એટલો ધંધો આપણો જોખમમાં છે. તો આપણે જાગૃત નહીં થઈએ ને તો આપણો ધંધો ખરેખર એક કલા છે. આપણી કલાનો ઉપયોગ આપણે જે કરીએ છીએ ને એ આપણા જ માણસો આપણી બહેનો દીકરીઓને રાખીને બીજા પાસે પૈસા દઈને કરાવે છે. આપણો લોહીનો ધંધો છે તો આપણે નહીં જાગીએ તો આપણો ધંધો ખૂબ જોખમમાં છે. તો આપણે બધી બહેનો અને ભાઈઓ જાગશો તો જેથી કરીને આપણી આવનારી પેઢી માટે એને ખબર પડે કે મારા બાપ દાદા શું કરતા હતા. આપણે એક ઋષિવંશીનો અંશ છીએ, આપણે જેવી તેવી જ્ઞાતિ નથી. આપણા વડવાઓ ઘણા ઋષિઓના કામ કરી અને એને જીવન વિતાવતા હતા. અત્યારે એનું ઊંધું થયું, આપણા બાળકોને આપણા ધંધા વિશે નથી ખબર પડતી કારણ કે બીજા લઈને બેસી ગયા કે એ ધંધો શું કહેવાય ઉગશે ત્યારે ખબર નથી કે મારા પપ્પા શું કરતા હતા. આપણા ધંધાને તાળા લાગી જશે. તો જેથી સમાજ જાગે અને આવા બધા ધંધા સમાજમાં એકતા કરે, એકાબીજાને સપોર્ટ આપે. આવું જગદીશભાઈ આટલું સરસ કામ કરે બહેનોનું. લખતરિયા સાહેબ આપે જે મુલાકાત લીધી ખરેખર જ્ઞાતિ માટે મને પણ ગૌરવ થઈ કે મારા ભાઈઓ, મારા હિલ્લાઓ આવા પડ્યા છે જે સમાજની આવી દરેક બહેનોને ગોતી અને આવું સમાજ વચ્ચે જે મૂકવાનો મોકો આપે છે. એને વચ્ચે હું ખૂબ ખૂબ જગદીશભાઈનો અને આપ શ્રી હસુભાઈ લખતરિયા સાહેબનો ખૂબ આભાર માનું છું, જેથી કરી સમાજને બે શબ્દની એક ઓળખ થાય કે સમાજના આવી બહેનો પડી છે અને આવી સમાજની બહેનોના ટેકાથી આપણે દરેક બહેનોને ઊભું કરવા માગીએ છીએ. જ્યાં પણ અહીંયાની આખા ગુજરાતમાં ક્યાંય પણ જરૂર પડશે મને ખાલી સૂચન કરજો બેન, આ જગ્યાએ હું આવવા તૈયાર છું અને બહેનોને માર્ગદર્શન આપીને આગળ લાવીશ. ખૂબ ખૂબ રંજનબેન આભાર આપનો. આપે જે આપના વિચારો પ્રગટ કરી સમાજ ઉત્થાન માટે સેવકીય પ્રવૃત્તિનું બીડું ઝડપ્યું છે એ બદલ નાય વાણંદ સમાજ પણ આપની નોંધ લેશે આ માધ્યમથી એવું હું માનું છું. બીજું, આપે જે ધંધાકીય ક્ષેત્રની બાબતની વાત કરી તો આપણું કૌશલ્ય ખરેખર અન્ય કારીગર વર્ગોની અંદર આપણે સજીવ માનવો સાથે આ કાર્ય કરીએ છીએ, જ્યારે અન્ય કલા કૌશલ્ય છે એ નિર્જીવ વસ્તુઓ સાથે કાર્ય કરે છે. એટલે આપણે દેવદૂત તરીકે આપણે આપણી ફરજો બજાવતા હોય એવું આપણું કૌશલ્ય છે. ખરેખર એનું પણ આપણે ગર્વ સાથે નોંધ લેવી ઘટે. અસ્તુ. હસમુખ લખતરિયા, સમાજ દર્શન ચેનલ, અમદાવાદ, રાજકોટ.